એક ગુડ ન્યૂઝ બી છે અને એક બેડ ન્યૂઝ બી છે. ગુડ ન્યૂઝ કહું કે બેડ ન્યૂઝ કહું? દિત્યા ક્યાં? ઓ એ જો 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 છુપાઈને કેવી જોવે છે. તે કરી છે ને ડ્રોઈંગ કાજલથી? આ કુકરની સીટીને હમણાં જ વાગવું હતું. હેલો હાય ગાઈઝ, વેલકમ ટુ અનધર બ્લોગ. જય શ્રી રામ. હાવ યુ ગાઈઝ ડુઈંગ? આઈ હોપ તમે બધા જ ઠીક હશો, વેલ એન્ડ ગુડ હશો. તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારી બ્યુટી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે થઈ ગયું છે મોર્નિંગ. ગુડ થયું છે બાય ધ વે આજે. વરસાદ આજે ઓછો છે, કાલે બહુ જ એટલો ખરાબ વરસાદ હતો. શું છે? એક ગુડ ન્યૂઝ બી છે અને એક બેડ ન્યૂઝ બી છે. તો પહેલાં ગુડ ન્યૂઝ કહું કે બેડ ન્યૂઝ કહું? ગુડ ન્યૂઝ કહું કે બેડ ન્યૂઝ કહું? ગુડ ન્યૂઝ એ છે કે કાલે રાત્રે 9 વાગ્યાના અરાઉન્ડ મારા નણંદને બેબી બોય થયો છે. તો એ છે આ મારા માટે ગુડ ન્યૂઝ, અને તમારા લોકો માટે પણ ગુડ ન્યૂઝ છે. અને બેડ ન્યૂઝ એ છે, પુચ્ચુએ કાલે મારો ફોનને થ્રો કરી દીધો હતો. ઇનફેક્ટ એણે ફેંકી જ દીધો હતો જોરથી, ગુસ્સામાં. તો મારા ફોનનું બેક જે શું કહેવાય, બેક કવર નહીં, આવું ઊભી રહે ને. હવે એને તમારા લોકો જોડે વાત કરવી છે. વેઇટ. કર દો, હાય કર દો, હાય કરી દે. મમ ખાધું? પૂછી લે ને. ચીપ ચા પીધી? દૂધ પીધું? દૂધ આઈસ્ક્રીમ ખાધી? વેરી ગુડ. ચીપ. હા, તો તમે લોકો ચિપ્સ ખાઈ દેજો, હે ને? ત્યારે શું ભૂ આપું? એક સેકન્ડ. હા, તો હું એ કહેતી હતી કે મારા ફોનના દિત્યાએ ભૂક્કા બોલાવી દીધા છે. મારો ફોન એકદમ એટલો ખરાબ શું કહેવાય, એટલો ખરાબ રીતના ભૂક્કા થઈ ગયા છે ફોનના. અને મારા ફોનને આઈ થિંક 8 કે 7 કે 8 મહિના જેવું થયું છે. તો આઈ હોપ કે હું ત્યાં જઉં શોપ પર અને એ લોકો મને એવું કહે કે હા ડોન્ટ વરી, થઈ જશે, વોરંટીમાં છે. આઈ ડોન્ટ નો શું થવાનું છે. મને એટલું ટેન્શન આવે છે ને કે ઇન કેસ રિપેરમાં પણ આપીશ ને તો મારા વ્લોગ્સ બંધ થઈ જશે, મારું શૂટ પણ આઈ થિંક થોડું પોસ્ટપોન થઈ જશે. શું સારું, લે બસ બેસી ગઈ. ચાલ આવી જાઓ કે મારો ફોન ઠીક થઈ જાય તો હું ડેઈલી બ્લોગમાં આવીશ, હે ને દીકુ? તે મારો ફોન ફેંકી દીધો હતો ને, હે ને? કેટલું મસ્ત કામ કર્યું તું, હે ને? હે ને बिट्टू? बहुत बढ़िया किया, बहुत बढ़िया किया. હવે નાનું બચ્ચું છે, કહું બી શું. લાસ્ટ વાળો ફોન પણ મારો હતો ને, એ મારે હજી તો હપ્તા ચાલુ હતા, 8 કે 9 મહિના થયા હતા. અને દિત્યાએ ફેંકી દીધો એ ફોન. તો એના કેમેરા પર ક્રેક થઈ ગયું હતું. એટલે હું એક સેકન્ડ બેટા, એક સેકન્ડ બસ. એ હું વિડીયો શૂટ નથી કરી શકતી અને મને બહુ જ ડિસ્ટર્બ થતું હતું, કેમેરામાં પ્રોબ્લેમ હતી. તો એટલે મેં 8 મહિના, હપ્તા ચાલુ હતા અને 8 મહિના પછી મેં એક્સચેન્જમાં આપી દીધો. પછી આ ફોન લીધો નવો. અત્યારે આને બી 8 કે 9 જ મહિના થયા છે અને આના પાછળના ભૂક્કા બોલાઈ ગયા છે. હવે રિપેર થાય તો ઠીક છે, નહીં તો પછી પાછું જે ઇતિહાસ દોહરાયો હતો ને, અમે ઇતિહાસ દોહરાયો હતો ને, એવી રીતના દોહરાવાનો પાછો, કે આ આપીને પાછો બીજો લેવાનો. જોઈએ જે હશે તે તમને અપડેટ આપતી રહીશ. દિત્યા ક્યાં? ઓ એ જો 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 છુપાઈને કેવી જોવે છે. તે શું કર્યું ત્યાં?
હે શું કર્યું ત્યાં? ડ્રેસિંગ ટેબલ કોણે ડ્રો કર્યું છે? હા તે કરી છે ને ડ્રોઈંગ કાજલથી? નેલ પોલિશ કરવી છે તારે? ક્યાં કરવાની છે? હા ક્યાં કરવાની? ક્યાં કરવાની આ? આમ જો તો તારું મોં જ નેલ પોલિશ કરવા છે. સારું લે પકડ ઉભી રે કરી આપો હે ને. મમ્મી ગા Yeah. લે કક કક નો નો તો પછી લાવ મમ્મી લગાવ. હા હવે કઈ નહીં, એ તો રિમૂવર થી કરી દઈશ. ચાલ લાવ. તને ખબર છે નેલ પોલિશ ના લગાવે તારાથી? બહુ જીદ કરે છે તું. ડાયો દીકરો છે ને, ડાયા છોકરાઓ જીદ ના કરે હે ને? હા નહીં 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 મમ્મી લગાવશે, તું નહીં લગાવ. હું બનાવું છું દિત્યા માટે. મેં તો બનાવતી નથી, આ શેકું છું અને ખાવા માટે. પતી ગઈ છે તો એને છે ને બહારની ચિપ્સ ખાવાની બહુ આદત પડી ગઈ છે. સોલ્ટેડ ચિપ્સ આમ તો વાંધો નહીં આવે, બટ ડેલી ખાય તો એના તો બેટર છે આવું કંઈ ખાય. અને અત્યારે ચોમાસું ચાલે છે એટલે બધી તો મારે કરાય નહીં. થોડી 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 કરીશ નહીં તો પછી હવાઈ જશે. હા બેટું તારા માટે કરું ને. મમ ખાવાની ને તું? મમ ખાવાની ને તું? હાય કર. હાય હાય હાય. બહુ પીવું છે. દિત્યાનું મમ તૈયાર થવાનું, તૈયાર થવાનું, તૈયાર થવાનું. તું ખાવાની ને મમ? તો અમે લોકો ગયા હતા મોબાઈલની શોપ પર, પણ અડધે રસ્તેથી જ પાછા આવ્યા કેમ કે વરસાદ આ કુકરની સીટીને હમણાં જ વાગવું હતું. વેઇટ તો વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો હતો, બહુ જ ફાસ્ટ, મતલબ ઓછો હતો પણ એ બહુ વધારે વધી ગયો. અને દિત્યા બી કહેતી હતી કે ઘરે જઈએ ઘરે જઈએ ઘરે જઈએ, લાઈક હેરાન કરતી હતી અને ઇરિટેશન થતું હતું વરસાદથી. તો અમે લોકો રિટર્ન આવી ગયા, છત્રી લઈ ગયા હતા પણ છત્રી બી ઉડી ઉડીને એટલી એવું લાગતું હતું ને કે હવે અમે બી પેરાશૂટ બનીને ઉડી જવાના. તો અમે લોકો પાછા આવ્યા એટલે મારા ફોનનું કંઈ જ ના થયું. હવે જોઉં છું કાલે જવાય છે કે નહીં જવાતું, કેમ કે મેઘરાજાએ તો બહુ કરી. પાછું આવ્યું.
આજે બહુ બધું કામ છે કેમ કે કાલે વ્લોગ અપલોડ પણ કરવાનું છે, સુરત જવાની તૈયારી કરવાની છે, સુરત જવાનું પેકિંગ કરવાનું છે. બહુ જ કંટાળો આવે છે અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, અહીંયાથી ત્યાં કરવામાં. કંઈ નહીં પણ હવે જઈશું. વરસાદ બહુ છે એટલે કંટાળો આવે છે પણ જોઈશું હવે. બાકી સુરતનો વ્લોગ તો આવવાનો જ છે. હવે મારું ત્યાં અહીંયાથી બધું ત્યાં શિફ્ટ થવાનું. મારું બધું બહુ જ બધું છે. ટ્રાયપોડ છે, રિંગ લાઇટ છે, સામાન છે, મારો દિત્યાનો સામાન છે, બહુ બધી એક્સ્ટ્રા અમુક વસ્તુઓ પણ છે. ખબર નહીં કેવી રીતના કેરી કરીને જવાનું છે. શું બેટું? તો તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. દી નહીં રોવાનું બેટું, આમ જો મિમીની સામે જો. ટાટા કહી દે, ટાટા કહી દે, ટાટા છીયું કરી દે. મળીએ હવે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી ખુદનું ધ્યાન રાખજો અને ખુદને પ્યાર કરજો. આ છી